ગુડ મોર્નિંગ બધાને. કેમ છો? મજામાં જશો, કારણ કે આપણા બ્લોગ જોવો છો એટલે મજામાં જશો. મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ. દિવાળીની રજાઓ ચાલુ થઈ ગઈ એટલે આપણે આખો દિવસ ઘરે રહેવાનું છે. મસ્ત બ્લોગ બનાવવાનો હોય. અને જો અમને તો રજા નહીં. દિવાળીની દાડે બે તાવરના દાડે એક રજા હોય ખાલી, નહીં એક રજા હોય. આજે કાળી ચૌદશ છે, બધાની હેપી કાળી ચૌદશ. સવાર મસ્ત છે ને સનરાઈઝ થઈ ગયો છે. 2 દિવસ તો આપણે મસ્ત ઓમથી મોટા મારીએ ને બ્લોગ બનાવીએ, બીજું શું કરીએ. પહેલાં આપણે પણ અહીંયા આગળ કામ કરતા હતા, આપણે પણ રજાઓ ના આવતી તહેવારોના દાડે. અત્યારે તો નહીં, આમ કે બહુ એવું ભારે કામ નહીં. પહેલાં તો હતું ભારે હો. પહેલાં બહુ મોટા મોટા રોપાને અહીંયા બધું હતું અને રોજ આમથી આમ કરવાનું હતું જ. એટલે એ ટાઈમે હું કામ કરતો. એ ટાઈમે એમ કે ઘણું ખાસું વધારે કામ હતું. અત્યારે બધા નાના જ રોપા રાખ્યા, મોટા રોપા બધા કાઢી નાખ્યા. જો આ એરિયા ખાલી થઈ ગયો. એ એરિયા આખો મોટા રોપાનો જ ભરેલો હતો, એ નીકળી ગયો આખો. તો ગાઈસ 9 વાગી ગયા જો બેસી ગયા તો રોટલા બનાવ. ગુડ મોર્નિંગ જો બ્લોગ તો ચાલો. આવી રીતે રોટલી બનાવાય, ડેલી બનાવાય, ડેલી આ રીતે જ બનાવાય. શેના વિચારો આવે એવું? ઓકે ગાઈસ, તો આપણે નાહી લીધું છે, નાહીને મસ્ત તૈયાર થઈ ગયા છીએ. અને અત્યારે આપણે જોવાનું છે ગોપાલ શું કરે છે. ગોપાલ તો હે ને વાખીને બેઠો છે ને ફોન જોતો હશે. જો ઉઠ્યો. હેપી કાળી ચૌદશ, હેપી કાળી ચૌદશ, હેપી કાળી ચૌદશ. નહીં ખબર? હેપી કાળી ચૌદશ. એટલે ઉઠ હવે. આટલું તહેવારોમાં આટલું મોડું ના જ પેલું કરે. શું છે? લીધો તારો આમ ગજે આઈફોન તારો? આજે મને કપડાં બદલાવાના છે. દિવાળી એટલે નવા કપડાં પહેરવાના છે, એટલે સ્પેશિયલ જઈએ છીએ કપડાં પહેરાવવા માટે. મારે કપડાં ફિટ કરાવવાના છે. હે બાઈક તો પડી ફેટ આગળ. એ કાઢી આ ટેટા ચેલા લાવ્યો લે? ચેલા ટેટા લાવ્યો? નહીં બોલે. તું ચેલા લાવ્યો ટેટા? 1500 ના. એટલે તારે તો 10,000 ના લેવાના હોય. શું લેવાનું તારે? કવર અને બીજું કહી દે ચમ શર્મારી. મને એવું કહ્યું મારે ટેટા લેવાના, કે મારે ટેટા ફોડવાના. તો ટેટા ફોડી એવી છે તો ફોડું તો ચાલો તણ. તો ગાઈસ અમારા ઘેર તો મહેમાન આવી ગયા હે મોઘેરા. આવો રોમ રોમ કરો. આવો તો કોક પૈસા પાડશો. હા રે લ્યો. હા હવે રાજી થઈ ગયો. હવે ત્યાં તે ખાવાનું ખાધું? શું ખાધું તે? છાશ, ભજીયા, પૂરી, રોટલી, શાક. અને છોકરા ડભોડા ગયા હતા. જો ચલો આમ થયો તાર તો લે. દાદા ની ગયા હતા. હે ચીકી આવ્યો રેન છે ને? ચીકી આવ્યો. ઓકે ગાઈસ, તો હોતના 4 વાગી ગયા છે ને અમે અત્યારે ગાડી જોવા માટે આવ્યા હતા. અત્યાર સુધી કીધું નહીં, પણ અત્યારે કહી દઈએ. ગાડી માટે અમે દોડતા હતા. આમાંથી એક ગાડી લેવાની છે. ડિલિવરી 2 દિવસની અંદર જ લેવાની છે. આજે બસ આ ગાડીઓ જોવા માટે અમે આવ્યા છીએ. આમાંથી કોઈ બી ગાડી છે એમ. ઓકે ગાઈસ, તો તમે વિડીયોની અંદર જોયું કે આપણે ગાડીઓ જોડે ઊભા હતા અને આપણે ગાડી બુક કરાવીને આવી ગયા છીએ. જો અરખમાં તો નહીં ગાડીનો. આ હાલતા ને લઈને લાલાજીની હેલ્મેટ. હા મામા શું લાવી? કાળી. અને જો ફોન જો નવો નાશો આઈફોન જેવો. ગાડી જોઈને આવ્યો. લાવી દો ને. પૈસા વધારે કે 3-4 લાખ રૂપિયા જોઈને આવ્યા હતા. લાવી દો ભલે એટલા પૈસા રહ્યા. લાવી દો. ઓકે ગાઈસ, તો અંધારું થઈ ગયું છે અને મસ્ત મજાના અહીં આગળ મેડમ દીવા કરી રહ્યા છે. જોઈ લો તાણે. આજ તો નર્સરી સજાઈ નાખી.
દીવે દીવા કરી નાખ્યા, દીવે દીવા કરી નાખ્યા. અહીં આગળ દીવા કરવાનું ચાલુ છે. તે ગાડીના ફોટા જોયા ને હવે કેવી લાગે? મસ્ત હે, સારી હે, ગમી ને? રિયલમાં તો એનાથી નહીં સારી છે. બસ ને કાલે આવતી કાલના બ્લોગની અંદર આવી જશે. એટલે કાલે ડિલિવરી લેવા જવાની છે. હા હાડે એટલે કાલે ગાડી લેવા જવાની છે. એટલે કાલના બ્લોગની અંદર બધું આવશે. તો બ્લોગની અંદર કન્ટિન્યુ બન્યા રહેજો. એટલે આજનો બ્લોગ ખતમ કરીએ, કાલના બ્લોગની અંદર કન્ટિન્યુ બન્યા રહેજો. બહુ મજા આવશે ને? ચલો બાય કહી દો.